ઉમરપાડા તાલુકાને આજે જમીન ખેડી છે આ રોડની પેલી બાજુની એમનો પાક ઊભો છે હાલમાં, બરાબર છે. આ હાલમાં ઊભો છે, આ પણ જંગલ જમીન, બરાબર, આ પણ જંગલ જમીન છે. અને આજે આપણે ઊભા છીએ જે સ્થળ પર આ સાગબારાના ખેડૂતો કરે છે. અને જે આગળ તમને જે ખેડાણ દેખાય છે એ ડેડિયાપાડા તાલુકાની બોર્ડર આવે છે, એ પણ જંગલ જમીન. અત્યારે જે આ બધા જે ખેડૂતો જે પોતાના બળદગાડા લઈને જાય છે એ જગ્યાએ રોકે છે. હા, બસ આ જગ્યા, આ બધા પોતપોતાના ખેડૂતોની અલગ અલગ છે દાવા પાવતી વાળી જમીન. વન વિભાગ એ ઉમરપાડા તાલુકાના જેટલા બી સરપંચો છે એમના પર દબાણ કરી રહ્યું છે અને એમને ખોટા લીટરો લખી કે આ ઠરાવ ખોટો છે એવું લખી આપો અને સિક્કા મરાવીને એ લોકો આનું કામ આગળ વધારી રહ્યું છે. એમને કેસો કરવાની ધમકીઓ આપે. એ લોકો અમારા જોડે ઘસણ ચાલુ રાખે છે અને ઘસણથી જ એ લોકોને અમારે વિવાદમાં પાડી છે અને અમારા લોકોને ગુનેગાર ઠારવે છે. અમારી જમીન અને અમને જ ગુનેગાર ગોઠવે છે. એટલે અમારું કહેવાનો મતલબ જ્યાં સુધી નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે અહીંયા ગોઠવાના નથી. સમગ્ર બાબત જે છે એ બાબતે ખેડૂતો છે એમની સાથે વાત કરીશું. તો જે આ વિસ્તાર જે છે, આ વિસ્તાર જે સમગ્ર છે, આ જગ્યા જે નર્મદા જિલ્લાનો કયો વિસ્તાર છે તેના વિશે વાત કરીશું. બતાવો જો વડીલ, અહીંયા આવો. આપણે જે પહેલા જે સમગ્ર મામલે વાત કરીએ તો આ જે ખેતર છે, ખેતરો બતાવીશું પહેલા. આ બધા ખેતરો દેખાય છે તમને. આ વર્ષોથી અહીંયા ખેડૂતો, સાગબારાના ખેડૂતો અહીંયા ખેતી કરતા હતા. આજે 2002 પહેલાની આ જમીન ખેડાણ થાય છે. હવે 2002 થી ખેડાણ થાય છે. આ બાજુ આ સાગબારાની જમીન આવી, એ જ સાથે મળીને આ બાજુ તમને દેખાય છે બાજુમાં હા, એની બાજુનો વિસ્તાર બતાવો. હા, બાજુના વિસ્તાર છે. આ વિસ્તારમાં આ બધા ખેડૂતો કરે છે. આ ઉમરપાડાના ખેડૂતો છે. તમને કઈ જગ્યા રોકે? અમને એ ફોરેસ્ટ વિભાગ, વન વિભાગ એવું કહેવા માંગે છે કે ઉમરપાડાના લોકો જમીન ખેડી શકે અને સાગબારાના ખેડૂતો જમીન ના ખેડી શકે. તો વિભાજનમાં કરીને એ લોકો અમને એ જ મુદ્દો લઈને આવે છે કે સાગબારાના ખેડૂતો જમીન ના કરી શકે. તમને કઈ જગ્યાએ રોકે છે ખેતી કરતા? જ્યારે અમે ખેડાણ કરવા આવીએ છીએ તે આ જગ્યાએ આ દેખાય છે, આ જગ્યાએ રોકે. આ જગ્યાએ અમને રોકે છે. જેટલી પણ સાગબારા તાલુકાની જમીન છે અહીંથી લાગી ઠેક આ દેખાય પેલી ઠેક સુધી બોર્ડરનો વિસ્તાર છે, એટલે કે બે જિલ્લાની વચ્ચેનો આવે છે. તમારે શું કહેવું છે કે આ જે જમીનમાં જે તમને ખેતી કરતા રોકે છે, તમે શું કહેશો? હવે જે પ્રમાણે સાગબારા તાલુકાને આ લોકો રોકી રહ્યા છે સંપૂર્ણપણે છેલ્લા 2-2.5 વર્ષથી. આ ઉમરપાડા તાલુકાને આજે જમીન ખેડી છે આ રોડની પેલી બાજુની એમનો પાક ઊભો છે હાલમાં, બરાબર છે. આ હાલમાં ઊભો છે, આ પણ જંગલ જમીન છે, બરાબર, આ પણ જંગલ જમીન છે. અને આજે આપણે ઊભા છીએ જે સ્થળ પર આ સાગબારાના ખેડૂતો કરે છે. અને જે આગળ તમને જે ખેડાણ દેખાય છે એ ડેડિયાપાડા તાલુકાની બોર્ડર આવે છે, એ પણ જંગલ જમીન. અત્યારે જે આ બધા જે ખેડૂતો જે પોતાના બળદગાડા લઈને જાય છે એ જગ્યાએ રોકે છે. હા, બસ આ જગ્યા, આ બધા પોતપોતાના ખેડૂતોની અલગ અલગ છે દાવા પાવતી વાળી જમીન છે. એનો વિવાદ છે. હા, એનો વિવાદ છે કે સાગબારા તાલુકાને બિલકુલ લોકો ખેડાણ કરવા દેતા નથી. હવે કયા કારણોથી ખેડવા દેતા તે અમે એમને કારણો પૂછીએ છીએ કે રાજ્ય સરકારનો છે, કેન્દ્ર સરકારનો લેટર છે કે શું છે. જે તે સમયે જ્યારે આ ખેડાણ કર્યું હતું ઉમરપાડા અને સાગબારા બંને ભેગા મળીને 2010ની અંદર ઠરાવ કર્યો તે 9 ગામના સરપંચોથી માંડીને બધા એના પર સિક્કા કર્યા છે. હાલમાં વન વિભાગ એ ઉમરપાડા તાલુકાના જેટલા બી સરપંચો છે એમના પર દબાણ કરી રહ્યું છે અને એમને ખોટા લીટરો લખી કે આ ઠરાવ ખોટો છે એવું લખી આપો અને સિક્કા મરાવીને એ લોકો આનું કામ આગળ વધારી રહ્યું છે. એમને કેસો કરવાની ધમકીઓ આપે છે. તમને જે આજે ધરણા પર બેઠા છો, તમે ધરણા ક્યાં સુધી ચાલુ રાખશો? આ ધરણા અમારી એમ તો જે પ્રમાણે સાંસદ શ્રી મનસુખ સાહેબે કીધું છે કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે ચાલીશું. જેટલા દિવસ જ્યાં સુધી સરકાર અમારું સાંભળે નહીં ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે. કે ખેડૂતો જે છે, અન્ય કઈ ખેડૂત છે, તમારે કઈ કેવું છે? બીજું કે આ જે આંદોલન જે તમારું ચાલી રહ્યું છે ખેડૂતોનું, કેટલા દિવસ સુધી તમે આ ચલાવો છો તમારી લડત? જ્યાં સુધી આ વાતનું નિરાકરણ નહીં આવશે ત્યાં સુધી, કારણ કે અમે વર્ષોથી જમીન કરીએ છીએ. હવે 2 વર્ષથી આ લોકો અમને જમીન કરવા દેતા નથી. હવે અમે નિશ્ચિત કરી લીધું છે કે હવે જ્યાં સુધી આ ધરણા પર બેસવાનો સાંસદે જ્યારે અમને સહયોગ કર્યો છે જ્યાં સુધી આ વાતનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે ધરણા પર બેસીશું. અને ધરણા પર બેસ્યા પણ આનો નિરાકરણ ના આવે તો પછી સાંસદશ્રીએ એમ પણ કીધું કે ઉગ્ર આંદોલન થશે. અને જ્યારે આદિવાસી ઉગ્ર આંદોલન પર આવશે ત્યારે પછી એનો ઇતિહાસ એ સરકાર જાણે. બીજું કે અત્યારે તમે જે કહી રહ્યા છો તો આ કેટલા ગામના ખેડૂતો છે અને કેટલી જમીન છે? અહીંયા કમસે કમ
500 થી 600 એકર જમીન જેટલી આ 12 ગામના ખેડૂતો ખેડાણ કરે છે. હલગામ, પારડી, નાની નાલ, કાકરપાડા, દદોનવાડી, મોટી નાલ, ખોપી, કાકડી આંબા, એવી રીતે આ સંગઠિત ગામો થઈને આ 10-12 ગામ ના લોકો ભેગા મળીને આ એકબીજાનો વિસ્તાર છે. આ ખોપી ગામવાળા ખેડે છે, બાજુમાં મોટી નાના લોકો ખેડે છે, બાજુમાં પછી હલગામ, પારડી, નાની નાલ, એવી રીતે આ વિસ્તાર બધો તમને દેખાય છે. આ વિસ્તારમાં લોકો પોતાની વધારે જમીન નથી, એક ખેડૂત પર 2 એકર 3 એકર, વધારે હોય તો 5 એકર જમીન એ લોકો પર સિટીલાઇઝરના માપથી પણ ખેડૂતે જમીન માપી છે અને એના થકી એ લોકો એટલી જમીન કરે છે. બીજું કે જંગલ ખાતું કહે છે કે અનાજ આ ગામ લોકોની નથી, તો તમે શું કહેશો? અમે સરકારને વિનંતી ફોરેસ્ટ વિભાગને અમે એ કહેવા માંગીએ છીએ કે સનદ આપવાનું કામ તો સરકારનું છે. અમારો તો ખેતી કરવાનો અધિકાર છે, તો અમે ખેતી જ કરીએ. હવે જે એ લોકોએ અમારા પર રજૂઆતો માંગી હતી, કાગળે માંગ્યા હતા, અને અડધા લોકોના દાવા પેન્ડિંગ પણ છે. હવે એ જ દાવા જે રજૂઆત કરેલી એ જ રજૂઆતના આધારે એ લોકોએ 34 જેવી સનદો એ લોકોએ ફાડી છે. હવે 34 સનદો ફાડી છે પછી જેટલા પણ દાવા એ લોકોએ પડતલ મૂકેલા છે. હવે 34 સનદો જે લોકો સરકારે આપી છે, તો અમારો પુરાવા હશે તો આપી હશે. હવે પેન્ડિંગ દાવા કરીને એ લોકોએ લખીને મૂકેલો છે, તો હવે સરકારનો જ અધિકાર છે પેન્ડિંગ દાવા નિકાલ કરવાનો. હવે 25 વર્ષ 2010 થી ગ્રામસભાનો ઠરાવ આપીને અમે આ ફાઇલો આપી છે, ત્યારથી આજ સુધી સરકારે પડતલ મૂકેલા છે. સરકારને એ વિનંતી કરીએ છીએ કે અમારે વહેલી તકે આ મુદ્દાનું નિરાકરણ લાવે અને અમને સનદો આપે, ત્યારે અમે વન વિભાગને બતાવીશું કે આ અમારી સનદ આવી. સરકાર પાસે કેટલી અપેક્ષા? સરકારને આશા હતી એમને કે એ સનદ આપે, અને સનદ આપે ત્યારે જંગલ ખાતો કહેતો હતો કે જંગલ ખાતો સનદ લાવવા એ સનદ પણ બતાવતા હતા ને એ સનદ પણ એ નકલી કહેતા હતા. નકલી છે એવું કે છે? નકલી કેવું છે? આથી અમે એવું બનાવતા કે અમારા ઘરમાં નહીં બનાવતા એ સનદ, એ લોકો જે બનાવે છે અને એ લોકો જ આપે છે, એ લોકો જ પુરાવા આપતા છે. અને એ લોકો માનતા નથી કે ભાઈ અમારા પુરાવા એ બધા ખોટા છે. એટલે અમે કહેતા હતા કે એ જંગલ ખાતો ક્યાંથી એ વસવાટ વિયો, અમારા બાપ દાદા અહીંયા જંગલમાં રહેતા હતા પહેલાથી જ. પહેલા ખૂબ પડતો હતો અને કૂપમાં કામ કરતા હતા, ત્યારથી જ જમીન કરતા હતા. પછી અમે નાના છે અને અમારી લગભગ 50 થી 55 વર્ષ ઉંમર છે. એ જમીને અમે ખેડતા છે અને આજ સુધી બે જમીન અમારા હાથમાં છે. 2 વર્ષ વિયા અને એ લોકો એ જમીન ખેડવા દેતા નથી. એટલે અમારે કહેવાનું સરકારને વિનંતી કે એ જમીન અમને મળે અને અમારે પોરાને અને એ છોકરાને ભણાવે, એવી રીતે અમારી વિનંતી છે. જમીન નહીં મળે તો શું કરશો? જમીન ના મળે ત્યાં સુધી અમે નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે ધરણા પર બેસી છે. હવે શું કરીએ, 2 વર્ષથી અમે ગુજર્યા છે અને અહીંયા જમીનમાં આજે બેઠા છે. જ્યાં સુધી નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે કોઈ હટવાના નથી. હવે ઘસણ એવું થઈ જાય કે એ લોકો અમારા જોડે ઘસણ ચાલુ રાખે છે અને ઘસણથી જ એ લોકોને અમારે વિરોધમાં પાડી છે, અમારા લોકોને ગુનેગાર ઠારવે છે, અમારી જમીન અને અમને જ ગુનેગાર ગોઠવે છે. એટલે અમારું કહેવાનું મતલબ જ્યાં સુધી નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે અહીંયા હટવાના નથી. હવે એ જ વધારે પડતી હજી પબ્લિક હશે તો આજે પહેલો દિવસ છે એટલે થોડીક પછી પબ્લિક છે અને કાલે હજી વધારે થઈ જશે એવું નિરાકરણ. તો તમે જોયું હતા ખેડૂતો, એટલે જે જમીન વિવાદ જે છે તે તમને બતાવીશ કે આજે જે જમીન જે છે આ જે નર્મદા જિલ્લાનો વિસ્તાર છે અને અહીંયાથી આ તમને દ્રશ્યમાં બતાવીશ કે આ નર્મદા જિલ્લાનો વિસ્તાર છે અને અહીંયાથી તમે જુઓ કે આ નર્મદા જિલ્લાનો વિસ્તાર છે, વચ્ચે રોડ છે અને સામેનો જે વિસ્તાર છે સુરત જિલ્લાનો તાપીનો વિસ્તાર છે, ઉમરપાડા એટલે ઉમરપાડા તાલુકાનો વિસ્તાર છે. એટલે કે જે આ વિસ્તારના ખેડૂતોની જમીન જ્યાં એ વિસ્તારમાં છે તેની સનદ નથી મળતી, જેનો જે વિવાદ છે ત્યારે જોવાનું રહેશે કે આ જંગલ જમીનના વિવાદની અંદર ચુકાદો શું આવે છે, સરકાર શું ફેસલો કરશે, તેના પર સૌની નજર છે. ત્યારે સાંસદ મનસુખ વસાવા અને નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખનું ખેડૂતોને સમર્થન છે. નર્મદા.